let us look at activity 4. See the activity 5 in the unit number 3. તમારી ટેક્સ્ટબુકમાં યુનિટ 3 ની 5મી એક્ટિવિટી જુઓ. You are that wounded bird. Write and tell the whole story to your friend in the tree. Start like this. અહીંયા તમારે એવું ઇમેજાઇન કરવાનું છે, કલ્પના કરવાની છે કે તમે એક પક્ષી છો કે જેને વાગ્યું છે, ઈજા પહોંચી છે, અને તમારે કહેવાનું છે, Once I was happily flying in the sky. એકવાર હું આકાશમાં ઉડી રહ્યો હતો સુખેથી. I was looking at colorful kites. અને હું રંગીન પતંગો જોઈ રહ્યો હતો. Suddenly, અચાનક જ what I saw, શું જોયું? I was flying and I saw a thread and a kite. I thought it is a bird. મને એમ લાગ્યું કે એ એક પક્ષી છે. And I cut my wing. મને મારી વિંગ કપાઈ ગઈ, ઈજા થઈ. And I fell down. Give 3 advices to the bird. હવે તમારે 3 સલાહ દેવાની છે પક્ષીને. Oh little bird, you should watch carefully while you are flying. અરે પક્ષી, ઉડતી વખતે તારે ખાસ જોવું જોઈએ, કાળજી લેવી જોઈએ while you are flying, જ્યારે ઉડતું હોય ત્યારે. Then if you are wounded, go to the dispensary. જો તને ઈજા થઈ હોય તો વેટરનરી એટલે કે પશુ ડોક્ટરને ત્યાં જવું જોઈએ. And third thing, you should not fly high in the sky when the kites are flying. જ્યારે પતંગો ઉડતી હોય ત્યારે બહુ આકાશમાં ઊંચે ઉડવું જોઈએ નહીં. તો આવી 3 સલાહો અથવા તો આ પ્રકારની 3 સલાહો તમે લખી શકો છો, અને અહીંયા સ્ટોરી પણ તમે બર્ડની લખી શકો છો. Once I was happy. આ તમારે લખવાનું છે મિત્રો, પેનથી લખવાનું છે તમારી ટેક્સ્ટબુકમાં. આ લખવાની એક્સરસાઇઝ છે, રાઈટ? થેન્ક યુ.